એટલે એ જમ્પર ચેવા દબાય આમ છે લે હવા નહીં લાગતી ઉતર જા લે પંચર પડી ચૂક છું કાલ વિજેતા ના તે પાડી વાત તો હમણે ને ખોટ ના કરી હોય આ બકરા બની એટલે મહેમાન બતાવ્યા અને પપ્પાને બતા હા જો લે તો ઈ જ કરવાનું હોય ને તો હા જ કરવાનું પેલા મુહૂર્તનું ફાઇનલી ગાઈસ જોઈ લો આપણે હવે શાકભાજી લઈ લીધી હવે વાંધો નહીં બની એમને જોઈ લો ને ગ્રાઉન્ડમાં આપણે બટાકા ખવડાવવાનો વિચાર તો હાલો પકડો પણ એમને મહેમાન ના પણ આખો વાપા શીખવાડે મેં તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગ ની અંદર ગાઈસ ને આજ તો આપણે સવારમાં મસ્ત કાના ઉઠી ગયા તો કેટલો છો અંધારું ખબર ખાલી એમ કીધું બહાર તો જો કઈ વરતા તો નહીં ને કિરણ બોને આજ સવારમાં ચલો રોટલા કરવા માટે બેસી ગયા હા હજુ મારે ધંધરામ જવાનું હજુ તો એમ કે ગાઈસ નું કામ એટલું બધું ભેગું થયું કે બહુ કામ ભેગું થયું કેમ કે સૂર્ય આવ્યા છે અને આજ તો દંતર એટલા બધા કે બહુ આજ તો કામ છે ને એટલે વાત તો થોડુંક વહેલા ઉઠી ગઈ તો ફિનાલ કાશ અત્યારે આપણે સુરત દાદા ઉગી ગયા ને રહ્યા ને અત્યારે આપણે દંતારો ખેંચવા માટે આવ્યા છીએ જે દંતારો કેવી રીતના ખેંચે ને આજ તો બધાને બતાવું ત્રીજા દિવસે ખેંચવો પડે દંતારો અત્યારે પપ્પા ખેંચે હું આ ખેંચું પપ્પાનો આર્યો દંતારો આટલો ખેંચી નાખ્યો હોય લાગે છે આમ ખેંચેલો લાગે છે મસ્તી કાનું ને એમ સીધી લીટી જો જો ને પેલા દંતારો આખી ગામડીની અંદર ખેંચી નાખો કે મોડું થઈ જશે તો ફિનાલ કાશ અત્યારે આપણે હવે દંતારો ખેંચીને અને રહ્યું ને આપણે જીવ ખબર આ કંઈક 5 મિનિટ આપણે આરામ કરવાનો છે એવું ગોઠવ્યું ખાલી એટલે એ જમ્પર ચેવા દબાય આમ છે લે હવા નહીં લાગતી ઉતર જા લે પંચર પડી ચૂક છું કાલ વિજેતા અંજે પંચર હે તમે તે કાંટા માર્ક્યો તો છું કાંટા માર્ક્યો તો છે આ શું કરે આ ચેક કરજે આ શું હે આ શું હે કાંકરો કાંટો આ શું હે જી એ કાંટો હે ના ના ચેક કરે કાંટો નહીં થઈ ગયો કાંટો કેવો પછી શું હે ના કાંકરો તો ગાઈસ અમારા તો વિચાર હતો કે બાઈક લઈને ગામમાં તો હવે આધું પડશે ને શું બેહેવાની આત્મા તો હાલે ને જતી રહે આટલી બધી જાતી હોય તો હે હવે ચેક કરી જો હવે પૂરી જોઈ હા ચેક કરી જોઈ ઓ કડારો ઠેકાડે તો અહીંયા પડી ગયું ના ના તારા જવાના હોય લે ને મને ના ખબર હોય ના બધામાં મારા જ માના એમ જ તો દે અરે વાહ આવડે હો પણ યાર આવતો છે મેં એમ મેં વિચાર્યું નતું તમે આવું કરીને આવ્યા તે તો બે યાર મારા પપ્પાને વટવાનું નહીં શું યાર ના તે પાડી વાત તો હમણે ને ખોટ ના કરી હોય ચાલ પૂર હવે ગાઈસ આપણે જો ને હવે ખોલી નાખ્યું અને 5 મિનિટ જેવું હજુ નહીં થયું ને આપણા ઘરે કોણ આવ્યું ખાલી આમ જો ટ્રાય કરો આપણા ઘરે બની એટલે મહેમાન બધા આવ્યા અને પપ્પાને બધા આવ્યા એટલે રહ્યું ને હું થોડોક આ બાજુ બ્લોગ બનાવું જેમ કે મોટા માણસ એટલે આપણે આ બાજુ બ્લોગ બનાવ્યો તો સારું રહે અને એને થોડીક મદદ કરાય આપણે પંચર હાથીએ અને પંચર તો એક નીકળ્યું હોય પંચર હાથે ગામમાં જવાનો વિચાર છે પણ જોઈએ પછી જઈએ કે નહીં જતા ચેલા તને કેમ લાગે ચેલા પંચર નીકળશે ખબર નહીં કેટલા નીકળશે મારા અંદાજે તો એક જ હશે અને પંચર આધી થઈ જજો ખાલી આમ કેવું થઈ ગયું એક પંચર એને જોર હવે યાર નહીં કાંતો થયો લાગે એવું બીજું બને ગમે એમ કાંતો કરે ને તમને કોઈ પાછળ બેઠું હોય કોઈ વર્તાય આમ જુઓ પાછળ કોણ બેઠું હે આમ જોઈ લો હાય જોઈ લે તો ઈ જ કરવાનું હોય ને તો હાય જ કરવાનું પેલા મુહૂર્તનું તો ગાઈસ અત્યારે રહ્યા આપણે પંચર હાથવા બેઠા હતા પણ હવે બહુ મોડું થઈ ગયું હોય અને મહેમાન આવ્યા ને અત્યારે આપણે રહ્યા 12 વાગ્યામાં થોડી ઘણી વાર છે ને એટલે હવે આપણે થોડું ઘણું શાકભાજી લેવા માટે જવાનો વિચાર છે એટલે અત્યારે તો રહ્યું ને આપણે બનીનું બાઈક આપણે હવે નવું ટીકડી 2 ભાઈ હાવ નવું લઈને જઈએ હાથ તો હાવ ગાઈસ હવે નવું બાઈક લઈને જવાનું હોય અમુક કરવાનું તો પણ ભાઈ સાહેબ ઘણું એમાંથી આપણે ના થયું હવે શું કરશો તો ભાઈ અત્યારે આપણે કેવું કામ કર્યું ખબર હે મહેમાનનો બાઈક લઈને જ આપણે શાકભાજી લેવા જવું પડ્યું ખાલી આમ ભાઈ સાહેબ આવું તો મહેમાને વિચાર્યું નહીં હોય હો ને આજે આપણે આવું કામ કરીને બેઠા આયા ખરા પણ માથે પડ્યું હો ફાઇનલી ગાઈસ જોઈ લો આપણે હવે શાકભાજી લઈ લીધી હવે વાંધો નહીં બની એમને જોઈ લો ને ગ્રાઉન્ડમાં આપણે બટાકા ખવડાવવાનો વિચાર તો હાલો પકડો લાડો ભાઈ ચાવી મારી જોડે તમારી જોડે મારી જોડે એટલે આ પડેલો ચાવી ચલો જવા દઈએ કાંઈક અત્યારે આપણે બીજા ગામમાં આવ્યા અને અહીંયા રહ્યું ને આપણે ઠંડુ લીધું છે કોમ લેવલી ફેપ્સી ને આઈસ્ક્રીમ ને એવું બધું લીધું હોય તો તમે ક્યાંથી આવ્યા ખબર અમે અહીંથી 7 થી 8 કિલોમીટર ખાલી આવું ઠંડુ લેવા માટે જ આવીએ છીએ દિલીપજી આખી ઠીરી પર લીધી હવે
બધા કાંઈક જ આવવા દે નથી હજુ મહેમાનને ખવડાવવાનું 12 તો વાગી જ ગયા માન લો હવે આપણે એટલી બધી લુક આવે ને કે બહુ લુક આવે હોય એટલે આપણે ટોપી લગાવી છે કે તાપ ઓછો આવે અને ચશ્મા લાવ્યા છે કે આંખોને ખરાબી ના થાય છે સુરક્ષા પૂરી સિક્યુરિટી સુરક્ષા આપણે લઈને આવ્યા છીએ અને હવે કાંઈક જ આવવા દે ને મહેમાનને ભૂખા થઈ ગયા છે ફિનાલ ગાઈસ હવે આપણે કેટલા વાગે પહોંચ્યા ખબર 1 વાગવા આવ્યો ને હવે ઘરે પહોંચે ને આમ જો કોમી ઓલી આપણે શું લાવ્યા જો આપ દાદીનો હાથ આડો આવે છે શું આમ કરજે શું લાવી તું ઓલું ઠરી જશે ઓલું ઠરી જાય મારલું હા પણ માટલા અંદર તો કોમી પાણી થાય તો જાય હવે ખાઈ જાય ને હમણાં પીવું પડશે મેં મને આવીને જુઓ બેઠા છે એમ ગાઈસ ખાવાનું બાકી હજી તો મહેમાનને હાથ લગી રાખો કોમી ચાંજી હે કોમી ચાંજી હવે હે શું કરે છે મને બતાવ અને ખાવાનું ચાને બનાવશે કેને મને ભૂખ લાગી છે હવે એમ કહું તો ફિનાલ ગાઈસ હવે આપણે કેટલા વાગી ગયા ખબર હતી 2 વાગવા આયા ને હવે આપણે ખાઈ લીધું આજ કેટલું બધું મોડું થયું આમ જો બધું હજી તો ચીવું પડ્યું છે ચુવા બોલે છે ને તો ગાઈસ હવે રહ્યો ને આપણે બાયક આપણે તૈયાર કરી નાખ્યું ને હવે આપણે હાકે કોણ ખાલી આમ જોઈ લો પપ્પા બાયક હાકે છે શું પપ્પા આવશે હે મહેમાનને બિહારી જાય જાઓ તો તાર પણ એમને મહેમાનને આપો ને આખો આખો ને આખો માપા શીખવાડે મહેમાનને તક 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 થતું હશે કારણ કોમલ આપા જાય કોમલ હે કબે આજે આવજે વાહ આપણે જો અડધી કલાક જેવું થયું હશે અને રહ્યું અત્યારે આપણે પપ્પા ને કોમલ ને બધા આવી ગયા ખાલી આમ જુઓ એમ બેઠા કે ના બેઠા જો બધા આવી ગયા એમ કોઈ ઘરે બેહાય નહીં હે રાહુલ નું નામ અંતા બસ અત્યારે તો રહ્યો કટા હાંધવા માટે આવ્યો હોય ને કંઈક પપ્પા એમને આટલા કંઈક કટા ભર્યા છે અને હજુ ખાલી એમને એક ઓલી પારી વર્તાય છે એ પારી ભરવાની છે ગમે એટલા કટા થાય કે ખબર નહીં તો કાંઈ અત્યારે તો આપણે ઘરે પહોંચી ગયો કટા બટા હાથીને અને રહ્યા ને આજે તો આપણે રહ્યું ને એક જ મોટર ચાલુ હોય ઓલી મોટરમાં તો આપણે રહ્યું ને સેટ નહીં થાય એટલે એ આપણે બંધ રાખ્યું હોય આ તો એક ચાલુ હોય રહ્યું ને મશીન આખી રાત ત્યાં એટલે કેટલો કરોડ ઉપાડ લેતો છે આખી રાતનું 5 લીટર એમ ને ખાવાનું થઈ ગયું હોય ને ખાવામાં આપણે ખીચડી છે ખીચડી મારી છે અને ગાંઠિયાનું શાક બનાવ્યું હોય તો ગાઈસ હવે આપણે ખાઈ લીધો ખાઈને રહ્યો ને એડિટિંગ કરવા માટે બેઠો અને આજે રહ્યો ને કિરણ બોને આપણે રહ્યો ને ભાઈ સાહેબ મોટું કામ કર્યું ખાલી આમ જો બે યાર તે કામ આવું બધું કર્યું ચાઈન પસાડ્યો તો ઉપર એને જ પસાડ્યો છે વાહન મસ્ત કરનો જો ફોટો અને અત્યારે આપણે વાગ્યા એડિટિંગ કરવા માટે ખાઈ પીને 8 વાગે ને 44 મિનિટ એટલે બેઠા છીએ એડિટિંગ હજુ કરીએ એટલે આપણે હજુ ઘણો બધો સમય જતો રહેશે હજુ તો હાલો મેં તો ગુડ મોર્નિંગ યાર રાત તો આપણે સવારમાં ઉઠી ગયા રાતે આપણે એડિટિંગ કરતા કરતા કંઈ ત્યાં સુઈ ગયા કંઈ ખબર ના રહી અને અત્યારે ગઈશ્રીને ઉઠી ગયો તાજી સવાર સંગત અત્યારે આપણે કેટલા વાગ્યા ખબર જો 8 નહીં વાગ્યા જો 8 વાગવામાં જો આપણે 20 મિનિટની વાર છે અને આમ જો કોમી અત્યારમાં શું કરે ખબર જો શું કરે હે તું આજ કો મારા ઓલી કયો જીઓ અને આર્યુ આ બાજુ લો એવું જો મમ્મી દાદા પકડ્યું કે આ સેલ્ફી સ્ટેન્ડ હારી જો આ જો જેમાં પકડવાનું આવી રીતના આ પકડીને વિડીયો બનાવવાનો આવી રીતના તો પડી હે કહીશ હવે આપણે જેમ ખાવાનું ખાઈ લીધું હોય ને જુગાશ્રીમાં થોડું ઘણું કામ છે તો ફિનાલ આ વ્લોગને આપણે આ જ અંત કરી દઈએ તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ તમને હે બાય બાય મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય